ગીતામાં તો ભગવાને કીધું કે યે યથા મામ પ્રપદ્યંતે તાંસ્તથૈવ ભજામ્યહમ, કે અર્જુન જે ભાવથી મારી ભક્તિ કરે છે તો હું પણ એ ભાવથી એનું ભજન કરું છું. તો નરસિંહ મહેતાએ કોઈ સ્વાર્થ વગર ભગવાનને પ્રેમ કર્યો છે. તો એના બદલામાં ભગવાન કહે છે કે એણે મને પ્રેમ કર્યો છે તો હું પણ એને પ્રેમ કરું છું. ભગવાનનો પ્રેમ એક તરફી નથી. કોઈ ભક્ત ભગવાનને પ્રેમ કરે તો ભગવાન પણ ભક્તને પ્રેમ કરે છે. તો આ સુંદર ભગવાનનો આ સ્વભાવ છે. જેવો આ કળિયુગ ચાલે છે અત્યારે, અને આપણા માટે સૌથી સારી વાત એ છે કે મહેતા નરસિંહ પણ કળિયુગના ભક્ત છે. આજથી 600 વર્ષ પૂર્વ. તો આપણા માટે કેટલું મોટું આશ્વાસન છે કે જે કૃપા મહેતા નરસિંહને પ્રાપ્ત થઈ છે એ આપણને પણ પ્રાપ્ત થાય, કોઈ સંદેહ નથી. આપણા માટે પણ આ કૃપા એટલી સુલભ છે જેટલી મહેતા નરસિંહ માટે સુલભ છે. એટલા માટે ભગવાનની કૃપાને પામવાનો આ સૌથી ઉત્તમ સમય છે કળિયુગ. ભજન કરવાવાળા લોકો માટે સૌથી ઉત્તમ સમય છે. તો અચ્છા, એક પ્રશ્ન મનમાં થાય કે ચમત્કાર જે છે એનો અનુભવ કેવી રીતે થાય? આપણે ઘણીવાર કોઈના જીવનમાં વાત સાંભળતા હોય ને, કોઈ ભક્ત એમ કહેતા હોય કે આજે અમારે સપનામાં ભગવાન આવ્યા હતા. આજે બરાબર, આપણને એમ થાય કે આપણને આટલા વર્ષ થઈ ગયા, હજી સુધી નથી આવ્યા ક્યારે. એને કોઈ એવા ભક્તોના ચમત્કારો આપણે સાંભળતા હોય તો આપણે આપણા જીવનમાં તો આવું કાંઈ થતું નથી. અને જે શુદ્ધ ભક્તો છે એના જીવનમાં પણ આપણે જોયું છે કે ચમત્કારો થાય છે. ભારત વર્ષમાં હજારો લાખોની સંખ્યામાં એવા ભક્તો છે કે જેને ભગવાનના આવા ચમત્કારોની અનુભૂતિ થઈ છે. તો હવે પ્રશ્ન એ છે કે કોઈ સાધક ચમત્કારનો અનુભવ કરે ક્યારે? તો આનો ઉત્તર ભગવાન ભગવદ્ ગીતામાં આપે છે. 14મા અધ્યાયનો 26 નંબર શ્લોકમાં ભગવાન કહે છે, મામચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમિતેત્યાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જ્યારે કોઈ વ્યક્તિ અવ્યભિચારી ભક્તિ કરે, અવ્યભિચારી ભક્તિનો અર્થ શું છે? ભક્તિમાં વ્યભિચાર ન હોવો જોઈએ. અચ્છા, તમે કહેશો તો એ તો નિયમ અમે પાલન કરીએ છીએ, વ્યભિચાર તો અમે કરતા નથી. વ્યભિચારનો અર્થ છે મિશ્રણ. શું છે? મિશ્રણ. માને નહીં. ભગવાન કહે છે અવ્યભિચારી ભક્તિનો અર્થ છે ભક્તિની અંદર કોઈ પ્રકારનું મિશ્રણ હોવું જોઈએ નહીં. અચ્છા, ભક્તિમાં મિશ્રણ શું છે? તો ઘણીવાર ભક્તિ એટલા માટે થતી હોય, કોઈ કામનાઓ હોય અંદર. એટલે માની લો કોઈના મનમાં એવી ઈચ્છા હોય કે અમારે ધનની કામના છે, ધનવાન બનવું છે, તો બોલે ભક્તિ કરો. કરે છે ને, સંસારમાં ઘણા લોકો ધન પ્રાપ્ત માટે ભક્તિ કરી રહ્યા છે. તમે જોશો, એને પૂછો કે તમે આ મંદિર કેમ જશો, કે ન્યા ગયા પછી જ આપણે પૈસાવાળા થયા. તો મતલબ એની ભક્તિનો ટાર્ગેટ શું છે? ધન. કોઈ વ્યક્તિ યશ માટે ભક્તિ કરતા હોય કે અમારું બહુ નામ થઈ જાય મોટું, તો આ પણ મિશ્રણ છે. ભક્તિ નામ કમાવા માટે નથી. આ પ્રોબ્લેમ અત્યારે પણ ઘણી જગ્યાએ છે. કોઈ સાધક જ્યારે નવો નવો પ્રચારક બને તો એને હું ફેમસ થઈ જાઉં, મતલબ એવો વક્તા બની જાવ કે બધા લોકો આપણને ઓળખતા હોય. તો આ મિશ્રણ છે ભક્તિમાં. કારણ કે ભક્તિનું લક્ષ્ય આ નથી. કોઈ વ્યક્તિની ઈચ્છા હોય કે ખૂબ ભોગોની પ્રાપ્તિ થાય, તો આ પણ ભક્તિનું મિશ્રણ છે. ભક્તિનું પ્રયોજન ભોગ નથી. ભક્તિનું પ્રયોજન ઉચ્ચતર લોક નથી. ભક્તિનું પ્રયોજન કેવલ ભગવાન છે. તો ગીતામાં ભગવાને કીધું મામચયો અવ્યભિચારેણ. અવ્યભિચારી ભક્તિ શું છે? કે છે જેમાં કોઈ કામનાઓનું મિશ્રણ નથી.
જે ભક્તિ કેવલ અને કેવલ ભગવાનની પ્રસન્નતા માટે થાય છે, આવી ભક્તિ કોઈ વ્યક્તિ કરે તો આવી ભક્તિ જે કરે એની ભગવાન રક્ષા કરે છે. આખો સિદ્ધાંત ઈ છે. નહીંતર આપણા મનમાં વિચાર આવે કે 16 માળા તો કેટલા દી થઈ ગયા આપણે કરી છીએ, ભગવાનનું નામ તો આપણે કેટલું લઈ લીધું છે, તો એ હજી સુધી આપણું કેમ કાંઈ થતું નથી, કેમ ભગવાન આપણી સુરક્ષા કરતા નથી, આવો વિચાર આવે ને. મહેતા નરસિંહ કંઈક કરે તો ભગવાન તત્કાલ આવે છે, આપણા માટે કેમ નહીં? એટલા માટે કારણ કે આપણી ભક્તિ મિશ્રણવાળી છે, મિક્સિંગ છે. કોઈ કામનાઓને લઈને ભક્તિ થઈ રહી છે, તો આવી ભક્તિ અનુભવના સ્તર સુધી નહીં લઈ જાય. ખાસ સમજવા જેવું છે. જ્યાં સુધી આપણે ભગવાનના દાસ નહીં બનીએ ત્યાં સુધી આ અનુભૂતિનું સ્તર નહીં આવે. લડ્ડુદાસ પેડાદાસ બનવામાં ફાયદો નથી. સમજી લો, સંસારમાં હોય ને કોઈને કામનાઓ, તો એ કામનાઓના દાસ બનવાથી અનુભૂતિનું સ્તર ક્યારેય આવવાનું નથી. અવ્યભિચારી ભક્તિ જોઈએ છે. એની રક્ષા ભગવાન કરે. કેવી રીતે? તો ગોસ્વામી તુલસીદાસજીએ બહુ સુંદર વાત લખી છે. જેવી રીતે પાપણ આંખની રક્ષા કરે છે. તમે જો પાપણ જે છે એ આંખની સુરક્ષા કરે છે, દિવસે કરે, રાતેય કરે, ઓફિસમાંય કરે, ઘરેય કરે. એવું નહીં કે દિવસે રક્ષા થઈને રાતે નથી થતી. તમે એવું ક્યારેય સાંભળ્યું કે રાતે સૂતા હતા ને કણું પડી ગયું આંખમાં? નહીં. રાત્રે સૂતા હોય તો કોઈ વસ્તુ આંખમાં નહીં પડવા દે આ પાપણ. દિવસે તમે જાગતા હોય તો કોઈ વસ્તુ નહીં, પહેલા પાપણ પડી જાય કોઈ વસ્તુ આંખની નજીક આવે તો. અને હર સમય આ પાપણો સતર્ક રહે છે આંખની સુરક્ષા કરવા માટે. એમ હર સમય ભગવાન એલર્ટ રહે છે પોતાના ભક્તની સુરક્ષા કરવા માટે. એવું નથી ભગવાન એક સમય રક્ષા કરે છે, એક સમય નહીં કરે. હર સમય ભગવાન તૈયાર છે પોતાના ભક્ત માટે. પણ કયા ભક્તો માટે? અવ્યભિચારી ભક્તિ જે કરે છે એની આવી સુરક્ષા ભગવાન કરે છે. તમે શાસ્ત્રોમાં જોશો ને તો ઘણા કવચ છે. કૃષ્ણ કવચ, નરસિંહ કવચ, રાધા કવચ, નારાયણ કવચ. કવચ એટલે સુરક્ષા. તો આ જેટલા પણ કવચ છે એની પેટર્ન એક સરખી છે. બધા કવચમાં એ જ લખ્યું છે કે ભાઈ ભગવાન ગોવિંદાની રક્ષા કરે, ભગવાન કેશવ રક્ષા કરે. જેટલા ભગવાનના નામ છે, ભગવાનના નામથી સાધકની સુરક્ષા છે આ કવચની અંદર. કોઈ પણ કવચ તમે જુઓ તો પેટર્ન એક સરખી છે બધાની. તો મનમાં એક પ્રશ્ન એ થાય કે આ કવચ જે છે એની વિશેષતા શું છે? કે ભગવાનના નામ દ્વારા ભગવાન બધી બાજુથી એ ભક્તની, એ સાધકની રક્ષા કરે છે, જેણે કવચ ધારણ કર્યું છે એની. તો આ બધામાં છે તો ભગવાન નામ. તમે નારાયણ કવચ ભાગવતમાં છે, તમે વાંચો તો એમાં પણ એ જ છે કે ભગવાન આકાશથી રક્ષા કરે, ભૂમિથી રક્ષા કરે, દિશાઓથી રક્ષા કરે, અસ્ત્રથી, શસ્ત્રથી, પશુથી, પક્ષીથી. હે ને? તો એક સુરક્ષાનો ભાવ કે હરેક સાઈડથી ભગવાન એવી સુરક્ષા બનાવે છે કવચ કે કોઈ પણ માયા કે કળયુગનો પ્રહાર એ કવચનું ભેદન કરી શકતું નથી. તો એવી રીતે જ્યારે કોઈ સાધક અવ્યભિચારી ભક્તિ દ્વારા ભગવાનને શરણાગત થઈ જાય, ભગવાનનો આશ્રય લઈ લે, તો એના માટે ભગવાનની આ પેટર્ન છે કે એની હરેક સ્થિતિમાં, હર સમય, હર ક્ષણ ભગવાન એની સુરક્ષા કરે છે. આપણને અનુભૂતિ એટલા માટે નથી કારણ કે આપણી ભક્તિ તો કંઈક અલગ લેવલ ઉપર હાલે છે. આપણી ભક્તિમાં સૌથી સારી પેટર્ન શું છે એ ખબર છે? જે અનુભવવા જેવી છે એ આપણે આપણા મનનું ધાર્યું કરીએ, કોઈના બાપનું સાંભળતા નથી. આપણી હું જે પેટર્ન જોઉં છું અત્યારના સમયમાં, એ પેટર્ન આ છે. નવા નવા આવ્યા હોય ત્યાં સુધી ગુરુમાં શ્રદ્ધા હોય, શિક્ષા ગુરુઓમાં શ્રદ્ધા હોય, પછી 2 વર્ષ જાય પછી તો એમ થાય કે આપણે છીએ જે છીએ ભાઈ, એને હવે મારે કોઈની જરૂર નથી. હવે આપણે બધું, આપણને ખબર પડી ગઈ હવે કેમ ભક્તિ કરવાની છે, હવે આ બધાની શું જરૂર છે.
એક ભ્રમમાં જીવે છે, અને એ ભ્રમ એના પતનનું સૌથી મોટું કારણ છે. આ સુરક્ષાની અનુભૂતિ નહીં થાય કે ભગવાન મારી રક્ષા કરે છે. શરણાગતિનું એક લક્ષણ છે ને, અવશ્ય રક્ષીબે કૃષ્ણ વિશ્વાસે પાલન. કૃષ્ણ અવશ્ય મારી રક્ષા કરે છે, પણ આવું આપણને ભાવ નથી. આપણે હજી એ ભ્રમમાં છીએ કે મારા પૈસા જ મારી રક્ષા કરે છે, કાં તો મારું પરિવાર જ મારી સુરક્ષા કરે છે, મારો સમાજ મારી સુરક્ષા કરે છે. ક્યારેક ક્યારેક હું ભક્તો નહીં જોઉં છું, સમાજના આંદોલનમાં ઘૂસી જાય. હે, સમાજમાં કંઈક કિસ્સો બન્યો હોય ને ત્યાં તો સ્ટેટસ આવી જ ગયો હોય, અમે આ સમાજના. ભૂલી ગયો ભાઈ, તું આ નથી, તું કૃષ્ણદાસ છો. પણ એ આપણને યાદ રહેતું ત્યારે આપણે માનવા માંડ્યું, નહીં, હું તો આ સમાજનો છું, તો સમાજની સેવા મારું કર્તવ્ય છે. અરે ભાઈ, કૃષ્ણની સેવા કર્તવ્ય છે. ભૂલાઈ ગયું. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ, તો દાસતા યાદ રહેતી નથી. આ આપણો પ્રોબ્લેમ છે. એટલે આપણી ભક્તિમાં અનુભૂતિ નથી. ન ભગવાનમાં શ્રદ્ધા છે, ન સાધુઓમાં શ્રદ્ધા છે, ન ગુરુઓમાં શ્રદ્ધા છે, ન શાસ્ત્રમાં શ્રદ્ધા છે, તો પોતાના મન ઉપર શ્રદ્ધા છે. એ જ કરે છે ભજનમાં જે મન કહે છે. એનો મતલબ મનના ગુલામ છે. તો પછી ભગવાનની અનુભૂતિ કેવી રીતે થશે? આ અસંભવ છે. એટલા માટે અહીંયા જ્યાં સુધી દીનતા, દાસ ભાવ, અનન્ય આશ્રય જો જીવનમાં હોય, તો પછી આ ચમત્કારોનો અનુભવ થાય જીવનમાં. અને આ બધી વાત છે શું? દીનતા, દાસ ભાવ, અનન્ય આશ્રય. આ શું છે? આજ તો શરણાગતિના લક્ષણો છે. આજ શરણાગતિ છે. જેમ જેમ ભજન વધે એમ દૈન્ય આવવું જોઈએ. નથી આવતું આપણામાં. કેમ? બુદ્ધિનો પ્રયોગ વધારે ચાલે છે. બુદ્ધિ તર્ક કરાવે છે. અને તર્કના વિષયમાં વ્યાસદેવે ક્લિયર કીધું છે, તર્કો અપ્રતિષ્ઠા. તર્કની કોઈ સ્થાપના નથી. મારા મનમાં એમ આવે છે કે આ ભગત બરાબર નથી. બધાને પોતાની દ્રષ્ટિથી માપણી કરતા હોય. તમને એ ખબર છે તમે કોણ છો? બીજાને પૂછો, બીજા પાસેથી સાંભળો પોતાના વિષયમાં, તો ખબર પડે કે આપણા વિશે લોકો શું વિચારે છે. પણ આપણે એક અલગ બ્રહ્મમાં જીવીએ છીએ. આ અનુભૂતિ નથી, દૈન્ય નથી. ભક્તિ વધે એનો અર્થ છે દીનતા વધે, વિનમ્રતા વધે. દૈન્ય, દાસ ભાવ. આ સંસારમાં આપણે ભગવાનના દાસ છીએ. આચાર્યો બિચારા કઈ કઈ થાકી ગયા ગ્રંથોમાં. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. આપણે કૃષ્ણના દાસ છીએ, છતાં સંસારની દાસતા સ્વીકાર કરીએ છીએ. અનન્ય આશ્રય. અનન્ય આશ્રયનો અર્થ છે ભગવાન સિવાય અન્ય કોઈનો આશ્રય નહીં. અને આપણે દુનિયાભરનો આશ્રય લઈને બેઠા. એટલા માટે અનુભવ થતા નથી. જો બે શબ્દ છે, ધ્યાનથી સમજજો. એક છે અનન્ય આશ્રય અને એક છે અન્ય આશ્રય. વર્ડિંગ સાંભળવામાં સિમિલર, એક નાનો ફેર છે ખાલી. એક અનન્ય આશ્રય છે અને એક અન્ય આશ્રય છે. અનન્ય આશ્રયનો અર્થ છે ભગવદ આશ્રય, અને અન્ય આશ્રયનો અર્થ શું છે? ભગવાન સિવાયનો જે કોઈ આશ્રય લીધો છે ને એ અન્ય આશ્રય છે. અને આપણે ક્યારેક ક્યારેક મનમાં વિચાર આવે કે આપણે ભગવાનના આશ્રયમાં જ રહેવું છે. ત્યાં બીજા જે આપણાથી થોડાક આગળ એડવાન્સ ભક્તો હોય ને એ સલાહ આપે, પાછું થોડુંક ઘરનું બધું ધ્યાન રાખજો, નકરું આમાં નામાં ન રહેતા પાછા. માંડ માંડ મન ભગવાનમાં લાગ્યું હોય ઠેકાણે. તો આપણને અહીંની પરિસ્થિતિ બતાવે. પછી જો ઓઈલો નકરી સેવા કરતો હતો, અત્યારે ફાફા છે, ને ઓઈલો આમ કરતો હતો, આને તકલીફ છે અત્યારે, અને આપણું મન માંડ ત્યાં ગયું હોય ત્યાંથી પાછું. આ સંઘથી બચવાની ખાસ જરૂર છે. કારણ કે જે પોતે ઇન્દ્રિયોના ગુલામ છે એ તમને એ શીખવશે કે આ કરો, બહુ ભજન કરવા જ કાંઈ નહીં થાય. તો આ આચાર્યો બધા ખોટા હતા કે પોતાનું સર્વસ્વ ત્યાગ કરીને એણે ભગવાનની શરણ લીધી છે? તો વાત એ છે કે અનન્ય આશ્રય અને અન્ય આશ્રયનો જે ભેદ છે એ ખબર હોવી જોઈએ. આપણે અનન્ય આશ્રય લેવાનો છે, અન્ય આશ્રય નહીં. પણ હવે મહેતા નરસિંહના જીવનમાં યદી જોવામાં આવે તો એના જીવનમાં અનન્ય આશ્રય છે. એણે અન્ય આશ્રય કોઈ દી લીધો જ નથી. ભાભીએ ન રાખ્યા, કાંઈ વાંધો નહીં.
સીધા શિવજીના મંદિરે. ત્યાંથી પહોંચી ગયા રાસલીલામાં. રાસલીલામાંથી આવ્યા ત્યારથી એણે કોઈને નથી કીધું કે ભાઈ મારી હેલ્પ કરી દેતું, કે આ હશે તો મારું હાલ છે. એણે એક જ વસ્તુ મનમાં નિશ્ચય કર્યું, મારે એક તમારો આધાર. બસ ભગવાન તમારો આશ્રય, તમારી કૃપા છે, પછી આ સંસારમાં બીજાનો આશ્રય લેવાની શું જરૂર છે? કૃપા કેવલ ભગવાનની હોય તો આ સંસારમાં કોઈ કાર્ય કઠિન નહીં રહે. એટલા માટે હંમેશા કૃપા લેવાનો પ્રયાસ કરો. સાધનથી સિદ્ધિ પ્રાપ્ત નથી થવાની. ગમે એટલું સાધન કરી લ્યો, એ વસ્તુ પ્રાપ્ત નહીં થાય જે કૃપાથી બહુ સરળતાથી પ્રાપ્ત થઈ જાય. કૃપા સૌથી મોટું સિક્રેટ છે. અગર સાધન કરીને તો મરી ગયા લોકો બિચારા, કઈ હાથમાં લાગતું નથી. કૃપાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે ભાગવતની અંદર ભરત મહારાજ રાજા રહુગણને કહે છે, મહત્પાદ રજોભિષેકમ. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા જે કરી હતી, મહાપુરુષોની ચરણ રજ, રજનો અર્થ છે કૃપા. આ કૃપા સિદ્ધિનું મૂળ છે, સાધન નથી. લોકો સાધનમાં અટવાણા છે આજે. તો નરસિંહ મહેતાએ અનન્ય આશ્રય લીધો છે, જીવનમાં અન્ય આશ્રય નથી. અચ્છા, હવે એક પ્રશ્ન એ છે, આશ્રય શું છે? આ સમજવું બહુ જરૂરી છે. આશ્રય જરૂરી છે અને અઘરું છે. દ્રૌપદી અર્જુન જેવા ભક્તો આશ્રય નથી સમજી શકતા, એને પછીથી ખબર પડે છે, બહુ ટાઈમ વયો જાય ને પછી. દ્રૌપદીને જ્યારે એ અસત સભામાં લાજ લૂંટવાનો જ્યારે પ્રયાસ થયો, એ સમયે દ્રૌપદીએ અન્ય આશ્રય કર્યો. પહેલા પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, ધૃતરાષ્ટ્ર, કૃપાચાર્ય, અનેક લોકો જે સભામાં બેઠા હતા, અન્ય આશ્રય કર્યો દ્રૌપદીએ. ત્યાં દ્વારિકામાં રૂકમણીજી ભગવાનને કહે છે, પ્રભુ તમારી ભક્ત છે, કેમ રક્ષા કરવા નથી જતા? ભગવાન કે રક્ષા તો કરું, પણ જે નથી કરવાના એની પાસે જાય છે. એને ભગવાન કહે છે, ખબર છે રક્ષા હું કરવાનો છું, તો મારું શરણ, મારો આશ્રય નથી લીધી, કોનો આશ્રય લે છે? જે એની રક્ષા નથી કરવાના એ કઈ. તો દ્રૌપદીને સમજાણું નહીં કે એ અન્ય આશ્રયમાં વયા ગયા છે. અને બધા પાસે ફર્યા પછી જ્યારે કોઈએ મદદ ન કરી, કોઈની હેલ્પ ન મળી, ત્યારે દ્રૌપદીજીના મનમાં વિચાર થયો કે હવે ભગવાન સિવાય કોઈ આશ્રય. આપણે ક્યારેક જઈએ છીએ ભગવાનના આશ્રયમાં, બહુ દુઃખ આવે, સંસારમાં કોઈ મદદ કરે એમ ન હોય, ત્યારે ભગવાન પાસે જઈએ, પ્રભુ તમારી સિવાય મારું કોઈ નથી. અને વળી થોડુંક ઠેકાણે પડે પછી ભગવાનને ભૂલી જાય, હવે તમે મારા કોઈ નથી. પહેલા એમ કહેતા તમારી સિવાય મારું કોઈ નથી, ને પછી તમે મારા કોઈ નથી. આપણે આશ્રય લઈએ છીએ, પાછો છોડી દઈએ છીએ, તત્કાલ આશ્રય છૂટી જાય છે. તો કોઈ હેલ્પ મળી નહીં, ત્યારે દ્રૌપદીજીને સમજાણું કે નહીં, દ્વારકાધીશને બોલાવવા પડશે. ભગવાનને બોલાવ્યા ત્યારે એનો અનન્ય આશ્રય સિદ્ધ થયો. ભગવાન જ્યારે આવ્યા ત્યારે દ્રૌપદીજીનો અનન્ય આશ્રય થયો. ત્યાં સુધી એ અન્ય આશ્રયમાં હતા. અને અર્જુન જ્યારે ભગવાનને મળવા માટે દ્વારિકા ગયા, તો દ્વારિકાથી જ્યારે રિટર્ન આવી રહ્યા છે ભગવાનની પત્નીઓને લઈને, એ સમયે રસ્તામાં જે ગોપ બાળકો હતા એની સાથે અર્જુનનું યુદ્ધ થયું. અને અર્જુનને એવી રીતે પરાસ્ત કર્યા છે એ ગોપ બાળકોએ, જેવી રીતે કોઈ સામાન્ય વ્યક્તિને હરાવી દે. કુસ્તીમાં કોઈ પહેલવાન સામાન્ય માણસને કેમ પટકી દે, એમ અર્જુનને પટકી દીધા. આ ભાગવતની અંદર આ બહુ સુંદર પ્રસંગ છે વર્ણન. અર્જુન વિચાર કરે છે, આ ઈ જ ગાંડીવ છે, ઈ જ બાણ, ઈ જ રથ, ઈ જ ઘોડા. પણ આજ અર્જુનનું સામર્થ્ય શૂન્ય થઈ ગયું છે. શું કારણ છે? વસ્તુ તો એની છે. અર્જુનને આશ્રય હતો પોતાના ગાંડી ઉપર, પોતાની વિદ્યા ઉપર, પોતાના રથ, પોતાના ઘોડા. પણ એને ખબર નથી કે અસલી આશ્રય સ્થાન કોણ હતું? ભગવાન કૃષ્ણ. એ મિસિંગ છે આજ, એ નથી. લડ્યા અર્જુન, પરાસ્ત થયા. અર્જુનની નજર સામે ગોપ બાળકો ભગવાનની પત્નીઓને લઈને નીકળી ગયા.
અર્જુન જોવે એમ, અર્જુન વિવશ, કાંઈ કરીએ કેમ નથી. વિચારો, 64 કરોડ સૈનિક સામે જેને ડર નહોતો લાગ્યો મહાભારતમાં, એ અર્જુન એક ગોવાળોથી હારી ગયા છે. સ્થિતિ શું હશે અર્જુનની, વિચારો તમે. પોતાની જ નજર સામે દ્વારકાની પટરાણીઓને કોઈ લઈને નીકળી ગયું છે. અર્જુન વિવશ. ત્યારે અર્જુનને કૃષ્ણની યાદ આવે છે કે આ સંસારમાં મારી વિદ્યાય કોઈ કામની નથી, ન મારું ગાંડિયું કોઈ કામનું છે, ન બાણ કોઈ કામના છે, ન આ રથ, ન ઘોડા, ન સારથી. કેમ? કૃષ્ણ સિવાય આ સંસારમાં કોઈનું બળ કામ કરતું. અર્જુનને ત્યારે સમજમાં આવ્યું કે આશ્રય કોણ છે? ભગવાન છે. હવે વિચાર કરો, દ્રૌપદી અને અર્જુનને જો આ સમસ્યા આવી જતી હોય સમજવામાં, આપણને ખબર પડે ખરી કે આપણે કોના આશ્રય બેઠા છીએ અને શું કરીએ છીએ? આપણી બુદ્ધિ તો આમાં કામ જ નહીં કરે. અર્જુન અને દ્રૌપદીની આ સ્થિતિ છે. જો ઓર પણ અનેક ઉદાહરણો છે શાસ્ત્રોમાં, પણ કહેવાનો અર્થ એ છે કે આશ્રય તત્વ જે છે ને એ બહુ સૂક્ષ્મ વિષય છે. એમ જલ્દી આપણું મન એને પકડે એમ નથી. પણ વિચાર કરવા જેવું છે કે આશ્રય જ્યાં સુધી ભગવાનનો નહીં લઈએ ત્યાં સુધી આપણા જીવનમાં આ ચમત્કાર ક્યારેય સંભવ નથી.